જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે પાપડિયા ગાંઠિયા સિદ્ધ કરવાના છે. પાપડિયા ગાંઠિયા સખડીની સામગ્રી છે. તો જેના માટે એક તાવડી લીધી, એટલે લોડી, અને એમાં 1/4 ચમચી પાપડનો જે ખારો આવે છે પાપડ ખાર લીધો છે ને એને ફૂલાવી લેવાનું છે. જો ખારાનું પ્રમાણ લોટ લીધો હોય ને એ ઉપર લેવાનું છે. તો એમાં 1 કપ જો લોટ લીધો છે ને તો 1/4 ચમચી અહીંયા પાપડનો ખારો લીધો છે, એ લઈ લીધું. અને એની સાથે લૂણ છે એને બી આપણે શેકી લેવાનું, એને બી ફૂલાવીને લેવાનું છે. લૂણ અને પાપડનો ખારો બંને સામગ્રી છે ને બંને વસ્તુ શેકી લેવાની, એને ફૂલાવી લેવાનું અને ભેગી કરીને એને જલમાં પલાળીને ભીંજવીને રાખી દેવાનું, જેથી બંને સામગ્રી સરખી ઓગળી જાય. લૂણ અને પાપડનો ખાર જ્યાં સુધી આ ઓગળે છે ત્યાં સુધી આપણે બીજી સામગ્રી તૈયાર કરી લઈએ. ચણાનો લોટ એટલે વેસણ 1 કપ લીધો, સાથે અજમો અડધી ચમચી પધરાવ્યો છે. ઓછું વધારે પ્રમાણ લઈ શકો છો. શ્યામ તીખા બી અહીંયા અડધી ચમચી લેવાની. હિંગ અહીંયા 1/3 ચમચી લેવાની છે. એને સરખું કોરેકોરું મિક્સ કરીને એમાં મૂળ સરખું પધરાવવાનું છે. એટલે મૂળ 1 કપ અહીંયા લોટ લીધો હોય તો 1/3 કપ એટલે 4 ચમચી અહીંયા તેલનું મૂળ કરવાનું છે. અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે, મોઈ લેવાનું છે લોટને સરખી રીતે. ચમચેથી ન ફાવે તો હાથેથી સરખી રીતે મસળીને એને એક સરખું મિક્સ કરી લેવાનું, નહીં તો ગાંઠા રહી જશે. તો પાપડિયા ગાંઠિયા આ ખૂબ જ નૂતન સામગ્રી છે. તો શું આપ ક્યારે આ સામગ્રી સિદ્ધ કરી છે? અગર કરી છે તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, અને અગર નથી કરી તો બી આપ કમેન્ટ કરશો. અને હા, વિડીયોને એન્ડ સુધી જોજો, લાઇક કરજો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ ઉપયોગી થઈ શકે. લોટ સરખું મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે ખારો અને લૂણ જે આપણે જલમાં પલાળી રાખ્યા હતા એ બધું એમાં પધરાવી દઈએ. અને ઉપરથી જો જોઈએ તો આપણે વધારે જલ એમાં કરવાનું. લોટ આપણે ગાંઠિયાનો લોટ બાંધીએ એવી રીતે જ બાંધવાનો છે. એમાં કોઈ ઢીલું કે જાડું એવી રીતે નહીં, પણ નોર્મલ જે ગાંઠિયાનો લોટ બાંધીએ એવી રીતે જ બાંધવાનો છે. હા, પણ એને સરખું મસળવાનું છે. જો અત્યારે એનું ટેક્સચર જો અને પછીનું એનું આપ ટેક્સચર જો, એને સરખું મસળીએ એટલે સફેદી પકડાશે. સફેદી પડતા આપણે આ લોટ જોશે, સરખું ફીણવું પડશે. મેં જો ચમચેથી જ કર્યું છે, ચમચેથી જ થઈ જાય છે, આપણે હાથ બગાડવાની બી જરૂરત ના પડે. લોટ ચિકાસ પડતા થઈ ગયું. તો અહીંયા મેં છે ને સાંજાનો ઉપયોગ, મશીનનો ઉપયોગ કર્યો છે. આપણે ઝારામાં ગાંઠિયા કરી શકો છો. તમે જાડા ગાંઠિયાનો જે ઝારો હોય ને એ જ લીધો છે. અને સેજ તેલવાળું હાથ કરીને આપણે એને સાંજામાં ભરી લઈએ. તેલ મેં પહેલાં ગરમ કરવા મૂક્યું છે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી કે જ્યારે બી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તેલ સુંદર આવી ગયું, અને જો આપણે ગાંઠિયા પધરાવ્યા ફૂલીને કેવું સુંદર ઉપર એકદમ આવી ગયું છે. અને એનું રંગ બીજું કેટલું સુંદર. હવે ગાંઠિયા બધા ફૂલી ગયા છે અને ગાંઠિયા ફાટ્યા છે એ બી આપજો. આપણે નજીકથી હું દેખાડું તો ખૂબ સહેલી છે આ સામગ્રી, ખૂબ ઇન્સ્ટન્ટ છે. જો આમાં કંઈ જ વાર ના લાગી. તો બંને બાજુ સરખા તળાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈએ. આપને જો કાંઈ ન સમજાણું હોય તો આપ ફરીથી કમેન્ટ કરશો, હું ફરીથી આપને ચોક્કસથી રિપ્લાય કરીશ. તો ગાંઠિયા તળાઈ ગયા છે, હવે આપણે એને બહાર કાઢી લઈએ. તેનું ટેક્સચર જો કેટલું સુંદર આવી ગયું છે, ખૂબ સુંદર જ એનું ટેક્સચર થઈ ગયું છે, અને ખૂબ સુંદર બી છે આ સામગ્રી. તો આવી રીતે જ આપણે બીજા ગાંઠિયા બી આમાં તળી લઈએ. તેલ એકદમ આવી જવું જરૂરી છે, એ ધ્યાન રાખવાનું છે. આપ ઓછું વધારે પ્રમાણ લઈ શકો છો. મેં આપ સાથે ઓછા માપમાં શેર કરી છે સામગ્રી, ઓછું જ માપ લીધું છે, જેથી શું છે કે આપને સામગ્રી સિદ્ધ કરવામાં સરળતા થાય. બસ એ ધ્યાન આપ જોશો તો જેવી જ આપણે ગાંઠિયા પધરાવી છે ને ફૂલીને તરત ઉપર આવે છે, અને ગાંઠિયા બધા જો ફાટે છે તરત જ. ખરેખર ખૂબ જ સુંદર આ સામગ્રી છે. અને આપને જો કહું ને તો બહાર જે ગાંઠિયા મળે છે ને તો એના કરતાં બી ખૂબ સરસ છે આ. તો જ્યાં સુધી આપ સિદ્ધ નહીં કરશો ને ત્યાં સુધી આપને ખ્યાલ નહીં આવે. તો ગાંઠિયા બધા તળાઈ ગયા છે. હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સરસ અને સુંદર પાપડિયા ગાંઠિયા સિદ્ધ થઈ ગયા છે. આપી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો, અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. હું અહીંયા આપને ગાંઠિયા બધા એક ગાંઠિયો તોડીને દેખાડું કેટલા ફરસા થયા છે. આ જો તરત જ તૂટી ગયા, અને ભૂક્કો બી તરત થઈ ગયું છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.